અલિન્દ્રા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચોરીની ઘટના। અલિન્દ્રા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગઈકાલ રાત્રે ચોરીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે। મંડળીના સેક્રેટરી શ્રી કોમિલ પટેલની ફરિયાદ મુજબ આજે વહેલી સવારે 6 વાગ્યે મંડળીના કમ્પ્યુટર ઓપરેટર વિપુલ પટેલે જાણ કરી કે મંડળીના મુખ્ય દરવાજાનો નકુચો કાપેલો છે અને તાળું નીચે પડેલું છે। કોમિલભાઈએ તુરંત મંડળીએ પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું કે અજાણ્યા ઈસમોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો। મંડળીની અંદરની ઓફિસમાં રાખેલી 2 લોખંડની તિજોરીઓ અને 1 લાકડાના કબાટના તાળા તોડવામાં આવ્યા હતા। તેમજ સ્ટોર રૂમમાં રાખેલી 2 લોખંડની તિજોરીઓના તાળા પણ તોડીને અંદરના કાગળો અને ચોપડા વેરવિખેર કરી દેવાયા હતા। ઓફિસના ટેબલના ખાનામાં રાખેલા કાગળો પણ નીચે ફેંકી દેવાયા હતા। જો કે મંડળીમાં રોકડ કે કિંમતી સામાન રાખવામાં આવ્યો ન હતો, તેથી કોઈ નાણાકીય નુકસાન થયું નથી। આ ઘટના અંગે કોમિલભાઈએ કોઈના પર શંકા કે આરોપ મૂક્યો નથી અને અજાણ્યા ચોર ઈસમો સામે કાયદેસર તપાસની માગણી કરી છે। हाँ, मारू नाम कोमिल पटेल है। अलिंद्रा दूध मंडली नो सेक्रेटरी छूं। अमारे कर्मचारी सवार में 6 वागे वेला मंडली पर आया था। हमने मंडली नो मेन गेट तोड़ेलो जोयो એટલે એમણે મને જણાવ્યું એટલે ઘરેથી હું તૈયારીમાં અહીંયા આગળ આવી ગયો। આવીને જોયું તો મંડળીની અંદર આ બધું તિજોરીને બધું તોડેલું હતું। અંદર સ્ટોર રૂમની 2 તિજોરી તોડેલી હતી, કબાટ તોડીને અંદર બધા ડોક્યુમેન્ટ ને જે બધું છે એ બધું બહાર નાખી દીધેલું હતું। એટલે તાત્કાલિક અમે પોલીસને જાણ કરી। અમારા મંડળીના સીસીટીવી ફૂટેજની અંદર અમે જોયું કે 2 ચોર અંદર આવ્યા હતા, એક બહાર ઊભો હતો અને એક ગાડી લઈને અંદર રેડી થઈને ઊભો હતા ભાગવા માટે। એટલે જોયું અમે અને સીસીટીવી કેમેરાની ફૂટેજો અમે પોલીસ સ્ટેશનમાં પોલીસે આગળ આવીને FIR કરીને આગળ ઘટતી કાર્યવાહી કરી।